વડોદરા શહેરના બાપોદ જગતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂંડનો ત્રાસ હતો. સ્થાનિક રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા સભામાં રજૂઆત કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાની ઢોર શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઢોર શાખા અને દબાણ શાખાના અધિકારીઓ દ્વારા આજ રોજ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યવાહીમાં 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા છે. પાલિકા દ્વારા ભૂંડના માલિકોને પણ નોટિસ ફટકારવામાં આવી હતી, પણ નોટિસનો કોઈ જવાબ અને યોગ્ય કાર્યવાહી ભૂંડ માલિકો દ્વારા ન કરવામાં આવતા પાલિકાની ઢોર શાખાની ટીમ દ્વારા આજ રોજ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આવનારા 2-3 દિવસમાં પણ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર 15માં છેલ્લા ઘણા સમયથી રખડતા ભૂંડનો ત્રાસ વધ્યો હતો, જેનાથી સ્થાનિકોને ખૂબ જ હાલાકી વેઠવી પડતી હતી. ભૂંડોને કારણે ખૂબ જ ગંદકી થતી હતી. સાથે સાથે નાના બાળકો માટે ભૂંડથી ખતરો પણ ઊભો થતો હતો, જે અંગેની લોકોએ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી, જેથી સ્થાનિક કાઉન્સિલરોએ આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી, જેના પગલે પાલિકા તંત્ર દ્વારા ભૂંડ રાખનાર માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ભૂંડના માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા આજે સવારથી જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા સાથે ઢોર પાર્ટીએ બાપોદ વિસ્તારમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 15માં પરશુરામ ગાર્ડન નજીકના ઉકાજીના વાડિયા ખાતે ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરી હતી અને 50થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી હજી 2-3 દિવસ સુધી ચાલુ રખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા લાંબા સમય બાદ ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા માર્કેટ શાખા તેમજ ઢોર ડબ્બાની ટીમ દ્વારા ભૂંડ પકડવાની કામગીરી કરવામાં આવે છે. હરિયાળી હોટલની પાછળ ઉકાજીનું વાડિયું છે, ત્યાંથી લગભગ અમે 47 જેટલા ભૂંડ પકડ્યા છે અને એ પણ છે, અને અહીંયા બીજા છે એ પણ ટૂંક સમયમાં બધાય ભૂંડ ઉપાડવાની કામગીરી શરૂ કરેલ છે. રજનીભાઈ સોલંકી, વાસુદેવ માર્કેટ સુપરટેન્ડન્ટ.